ભાઈ આજે એવી ફેક્ટરીમાં પહોંચી ગયું જે જગ્યાએ છે ને સાહેબ 50 તો રોજના બેડ બને છે. અહીંયા ટોટલી બધું ફર્નિચર ડાયરેક્ટ મને એવું લાગ્યું સસ્તામાં મળે. ભાઈ સાચી વાત છે? સાચી વાત છે એકદમ. બધું જ. તમે આજે ફેક્ટરીમાં આવેલા છો, આપણે શ્રી બ્રહ્માણી ફર્નિચર, આપણે રાજકોટમાં મોટામાં મોટી ફેક્ટરી છે. હા, અને અહીંયા તમે જો પાછળ બધું બનતું જ રહે છે. ધડાધડ બધા બેડ બધા લાકડાના પ્લાયવુડના જ બનશે કે ભૂસાના બનશે? પ્લાયવુડમાં બને છે. આપણે ભૂસાનો ઉપયોગ જરા પણ કરતા નથી અને અહીંયા ડેઈલી ના 50 થી પણ વધારે બેડ બનતા હશે. હા, એટલે મજબૂતીમાં તમારે કાંઈ કેવું જ ન પડે. શું શું વસ્તુ બનાવી આપણે કીધો તો ફર્નિચર? આપણે બેડ બનાવી છે, કબાટ બનાવી છે, ડ્રેસિંગ છે, ટીપાઈ છે. એ સિવાય આપણે મોડ્યુલર ફર્નિચરમાં આપણું મોટું યુનિટ છે. એટલે જેવા સાઈઝ નું જેવું બનાવવું હોય એવું બધું બની જાય. આપણે હોટલ માટે બને છે, કિચન બનાવી છે આપણે મોડ્યુલર, એ બધું આમાં બને છે. જેમ મોટી મોટી કન્ટ્રીની અંદર જે આપણે કહેવાય ને કે ચાઇનાની અંદર બધા ફર્નિચર રેડી હોય એવું જ અહીંયા તમને રેડી તમને જોવા મળશે તમારા માપનું. ત્યાં જઈને ફિટ કરવાનું રહે એવું પણ બને ને ભાઈ? ફિટ કરવાનું રહે. ક્યાં કઈ હોટલો બનાવી મને કીધું? આપણે દ્વારકા, જુનાગઢ, અમદાવાદ આ બધી જગ્યાએ હોટલો બનાવી. આપણે હોટલો બનાવેલી છે. અને ફર્નિચર હોલસેલ માં આપો છો બધા? હા, હોલસેલમાં તો ફર્નિચર આપીએ છીએ અમે. હા હા, ધડાધડ બનતું જાય છે જો ફટોફટ. હવે આપણે ઉપર સેમ્પલ બતાવીએ કે કાંઈ વાંધો નહીં, આપણે તમને ભાઈ હવે આમના ડિસ્પ્લે માં આવી ગયું છું અહીંયા ભાઈ બધા જ અલગ અલગ જાતના મળી જતા ને સોફા બેડી કહી દો. હા, આપણને અલગ અલગ ટાઈપના બેડ મળે. કેટલા રૂપિયાથી ચાલુ થાય છે તમે તમારે? જોઈ શકો છો આ આપણો લક્ઝરી બેડ છે. આ અચ્છા. બેડ પણ આપણે 20,000 રૂપિયા થી સ્ટાર્ટ થઈ જાય. બજારમાં કેટલા મળે કદાચ આ વેચવા જાય તો? બજારમાં કદાચ તમે લેવા જાવ તો આપણને 30 થી 35,000 રૂપિયામાં તમને હા, મળી એટલા જ શકે. થઈને જ થાય Plus કારણ કે એ થઈને લોકોનું મળે છે, શોરૂમ બરાબર ને છે. બધું જ જોઈએ. હા, આમ તો અમારે અહીંયા 15,000 થી બેડ સ્ટાર્ટ થઈ જાય. 15,000 થી હા, start પણ તમે થઈ જોઈ શકો છો આ લક્ઝરી બેડ પણ તમને 20,000 રૂપિયામાં મળી શકે. હા, અને પાછું આ ભેગું આવે એમાં ના, કબાટ ભેગા ન આવે પણ એ તમારે અલગથી લેવા પડશે. આપણે કબાટની રેન્જ આપણે 18,000 થી સ્ટાર્ટ થઈ જાય. 18,000 થી. આ પ્લાયવુડ અને ભૂસાની અંદર તફાવત કહી દઉં કે આ મોંઘા હોય કે સસ્તા હોય? જો પ્લાયવુડ ના તમને બેસિકલી મોંઘા પડવાના છે, ખબર છે, પણ ભૂસા કરતા ક્વોલિટી સારી આવશે. અને અમે ભૂસાનો જરા પણ યુઝ નથી આ કરતા. બધી પ્યોર લાકડા બધો plywood એટલે આને નો use કેટલા છે. વર્ષ સુધી ચાલશે એ કહી દો? આપણે 10 થી 15 વર્ષ સુધી તો મિનિમમ ગણી જ લેવાના. કશું ઈથી થાય જ નહીં. કશું ન થાય. આમાં ઈથી ઉધે લાંબુ કે પડે. પછી નહીં, તૂટી કોઈ જાય કે એવું type કશું જ નહીં. નહીં, કોઈ type. એટલે ભાઈ મજબૂતીમાં તો તમારો નંબર 1 હશે. અહીંયા બીજી કઈ કઈ વસ્તુ આપણે રાખી રહ્યા જો છીએ? આ સિવાય આપણે કબાટ છે, પછી બેડ છે, એ સિવાય આપણે ટીપાઈ છે, સોફા છે, ડ્રેસિંગ છે, આપણે અલગ અલગ ટાઈપના ઘણા ફર્નિચર આપણે રાખીએ છીએ. હા ભાઈ, હવે તમે ફર્નિચર લેવા માંગતા અને જો તમે કદાચ ફર્નિચરના વ્યવસાય સાથે જોડાયેલા હોય તો હું તો કહું તમે કોન્ટેક્ટ કરજો. આનાથી પણ સસ્તામાં તમને મળવાના છે કારણ કે આ તો રિટેલ ભાવ છે. હજુ હોલસેલ ભાવ જે બલ્કમાં લેવા વાળા હોય એ લોકોને તો હજુ આનાથી મોટો ફાયદો થઈ જે જવાનો. શોરૂમ વાળા છે, જે હોલસેલમાં બિઝનેસ કરે છે, એ લોકોને ઘણો બધો બેનિફિટ. હા, તમે ખાલી વોટ્સઅપમાં તમે હાઈ કરીને લખીને મૂકી દેજો, તમને બધી ડિટેલ્સમાં ભાવ બધું આવી જશે. ભાઈ મને તો ખરેખર પર્સનલી આ લોકોનું કલેક્શન બહુ ગમ્યું હતું. તમારે વધારે માહિતી જોઈએ તો સ્ક્રીન ઉપર આપણે ફોન કરજો. અને રૂબરૂ આવું તો ક્યાં આવવાનું ભાઈ અમારે? આપણે કાગદડી ગામ પાસે આપણી ફેક્ટરી આવેલી છે, રાજકોટ મોરબી હાઈવે પર. બરાબર. અને ત્યાં બીજી તમે કઈ ઉભા રહો. બીજી કઈ બીજી જગ્યા? આપણે જકાત નાકા પાસે આવેલી છે એક ફેક્ટરી.